મુન્દ્રા નગરપાલિકાની ચૂંટણી વોર્ડ નંબર 4ના ભાજપ ઉમેદવારોના કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન. મુન્દ્રા નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. તે અંતર્ગત આજે મુન્દ્રા ખાતે કિંગ એમ્પાયર ખાતે વોર્ડ નંબર 4ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉમર ફારૂક હસન અલી જત, ઇકબાલ આમદ જુનેજા, ફરજાના મોહમ્મદ યુસુફ ખત્રી અને વર્ષાબેન વિરેન્દ્ર મોથારિયાના કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રભારી અમુલભાઈ દેઠિયા, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, મહામંત્રી હિરેનભાઈ સાવલા તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં રિબિન કાપીને કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બાદ મૌલાના અઝીમુદ્દીન તબેલા મસ્જિદ પેશ ઇમામ દ્વારા દુઆ ગુજારવામાં આવી હતી. આ પ્રસંગે અમુલભાઈ દેઠિયાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 4માં શિક્ષિત અને સક્ષમ ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જે ભવિષ્યમાં વિકાસના કાર્યો સાથે શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ માટે કાર્ય કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સબકા સાથ સબકા વિકાસના સૂત્ર સાથે આગળ વધી રહી છે, જેથી ભ્રામક પ્રચારથી દૂર રહી મતદાતાઓએ પેનલ ટુ પેનલ ચારે કમળના નિશાન પર મતદાન કરી ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મોહમ્મદ યુસુફ ખત્રી, હરેશભાઈ મોથારિયા, હનીફભાઈ જત, સુલેમાન ઇસ્માઇલ ખત્રી, સઉદ શકીલ લંગા, મૌલાના ફયાજ અહેમદ હિંગોરા, મારૂફ સુલેમાન ખત્રી, આદિલભાઈ જરિયા તેમજ વોર્ડ નંબર 4ના આગેવાનો, ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિરાજ મલિક સાથે આરિફ ખલીફા. ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. હનીફભાઈ અહીંયા ઊભા છે. હું આ વોર્ડ માટેની વાત કરવા માટે નથી આવ્યો. હું 728 7 વોર્ડ, 1 વોર્ડની 4 સીટ અને 28 સીટની વાત કરવા આવ્યો છું. વોર્ડ નંબર 4ના આજે કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે મારી સાથે મારા મિત્ર ભાઈ શ્રી અરવિંદભાઈ પ્રમુખ, બંને મહામંત્રીઓ ગૌરાંગભાઈ અને અમારા જૈન સૌ આગેવાનો, ઉમેદવારો અને આપ સૌ બહોળી સંખ્યામાં પધારેલા વડીલો, યુવાન મિત્રો, આખા કચ્છની નજર મુન્દ્રા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 ઉપર છે. હું 100% ખાતરીથી તમને કહું છું કે મુન્દ્રાની નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની ગઈ છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનીને જ સમજો તમે, ત્યારે તમારું વોર્ડ નંબર 4 એમાં ક્યાં પાછળ ન રહી જાય એ જોવાની જવાબદારી તમારી બધાની છે. વોર્ડ 4માં જેટલા કામો થયા છે એ 5 વર્ષ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાએ કર્યું છે. આવનારા દિવસોમાં તમારા જે કામો હશે એ બધા કામો પૂરા કરવાની હું ભારતીય જનતા પાર્ટી વતી અને અનિરુદ્ધભાઈ વતી તમને ખાતરી આપું. અલ ફતેહ એકેડેમીના સ્કૂલના ખાતમુહૂર્ત પ્રસંગે અનિરુદ્ધભાઈ અમારા પૂજનીય વેરાયતનના શિલાપીજીને બધા આવ્યા હતા. મને ઘણા ફોન મુન્દ્રાથી અલગ અલગ વિસ્તારોમાંથી આવ્યા કે અનિરુદ્ધભાઈ જશે, તમે જશો, માતાજી જશે તો અમે જશું. શિક્ષણનું સુંદર કાર્ય, જે દેશનું ભવિષ્ય બાળકો છે એનું નિર્માણ કરવાનું કાર્ય આ સ્કૂલ દ્વારા થતું હોય તો આવા કાર્યોમાં અમે જરૂર રહેશું, જરૂર ઊભા રહેશું અને અમારાથી થતી મહેનત કરશું. મેં અલ ફતેહ એકેડેમીના ટ્રસ્ટીઓને, એ સંસ્થાના ટ્રસ્ટીઓને એક વિનંતી કરી છે 1-1.5 મહિના પહેલા કે તમે આટલું બધું સારું સ્કૂલ નિર્માણ કરો છો, એની સાથે સાથે એક બાજુમાં સરસ મજાનું એક દવાખાનું હોય જેમાં ગરીબ માણસોની સેવા થાય. હવે તમારે પણ કુદરતની મહેરબાની છે, બધા પાસે, તમારા સમાજમાં પણ મહેરબાની છે, તો આવું એક સુંદર કાર્ય કરવાનું મેં જૈન તરીકે એમનું સૂચન કર્યું છે. વોર્ડ નંબર 4 પણ ભારતીય જનતા પાર્ટીના 4 કમળ ખીલે છે, એમાં કોઈ મને હવે શક નથી. આવનારા દિવસોમાં બધું ક્લિયર થઈ જશે અને લોકો સમજે છે કે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનતી હોય તો આપણો વોર્ડ, આપણો વિસ્તાર શું કામ બાકી રહી જાય. અને એવા ભરોસે આજે હું તમને 4 કમળ પેનલ ટુ પેનલ મતદાન કરવાની અપીલ કરવા આવ્યો છું. સૌપ્રથમ તો આજનો આ દિવસ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર
4ના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે દરેક ઉમેદવાર એક અલગ જ ખુશીની અને જવાબદારીની લાગણી અનુભવી રહ્યો છે. આ કાર્યાલય એ માત્ર એક મકાન જ નથી બની રહેવાનું, પરંતુ વોર્ડ નંબર 4ના રહેવાસીઓની સેવા અને તેમના સમસ્યાઓનું નિરાકરણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. મુન્દ્રાના અન્ય વોર્ડો વોર્ડ નંબર 5, 7 જેમ આ વખતે વોર્ડ નંબર 4માં પણ વિકાસની લહેર આવી રહી છે. આ પ્રચંડ જન સમર્થન આપે જોયું, જે વિકાસનું એક પ્રતીક છે. અમે લોકોની સમસ્યા અને તેનું ત્વરિત નિરાકરણ માટે મક્કમ છીએ. મુખ્ય મુદ્દાઓ જોઈએ તો અમે પ્રજાની વચ્ચે રહીને તેમના પ્રશ્નો સાંભળીશું. લોકો માટે પીવાનું સ્વચ્છ પાણી, ગટર અને ડ્રેનેજ સિસ્ટમ, સુંદર અને પાકા રસ્તાઓ, આરોગ્ય, લોકોનો સુખાકારી આરોગ્ય, બાળકો માટે શિક્ષણ અને યુવાનો માટે રોજગારી, એ બધા મુદ્દાઓ પર સૌથી પ્રાથમિકતા આપવામાં આવશે. આ સાથે ઔદ્યોગિક વિકાસ અને પોર્ટના વિકાસ સાથે સ્થાનિક યુવાનોને રોજગારી મળે, તેમજ વેપારીઓને વધારે તકો અને સુવિધાઓ મળે, તેના માટે પણ અમે પ્રયત્ન કરશું. ઉપરાંત ભાજપના નેતૃત્વ હેઠળ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેમ કે અમૃત યોજના, સ્વનિમ યોજનાઓ વગેરે અમે વોર્ડ નંબર 4 સુધી લાવવાનો પ્રયત્ન કરશું. સબકા સાથ સબકા વિકાસ એ નારા સાથે આપણે વોર્ડ નંબર 4ને ખૂબ જ ઊંચાઈએ લઈ જશું અને મુન્દ્રા બારડોલી નગરપાલિકાનું સૌથી મોડેલ વોર્ડ નંબર 4ને બનાવીશું. સૌપ્રથમ તમને પ્રાથમિકતાઓ આપણે કીધી, રોડ, રસ્તાઓ, ગટર. તે ઉપરાંત ઘણી બધી સમસ્યાઓ છે જેના ઉપર બેસી અને ચર્ચા કરીને તેનું નિરાકરણ જલ્દીથી લઈ શકીએ તેવી અમે તમામ કોશિશો કરીશું. તમે જોઈ શકો છો મુન્દ્રામાં ટ્રાફિકની ઘણી જ સમસ્યાઓ છે. ટાઉન પ્લાનિંગ વગેરે આવી જશે તો એ સમસ્યાઓ પણ ધીરે ધીરે દૂર થઈ જશે. એ ઉપરાંત અમે બધા ઉમેદવારો તેના ઉપર કાર્ય નક્કી કર્યું છે, એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરશું. હું મતદાતાઓને, વોર્ડ નંબર 4ના મતદાતાઓને અપીલ કરીશ કે આ કાર્યાલય તમારો જ છે. તમે આવી અને અમને પોતાને કહી શકો છો. આપના કિંમતી સૂચનો, સહકાર અને દુઆઓથી જ આપણે આ કાર્યાલયને સફળ બનાવી શકશું. તમામ મતદાતાઓને ભાજપના કમરના નિશાન સામે જંગી બહુમતીથી જીતાડીને મતદાન કરવા માટે હું અપીલ કરું છું. મારું નામ ઉમર ફારૂક હસન અલી જત. હું વોર્ડ નંબર 4માંથી ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી ઉમેદવારી કરી રહ્યો છું અને ભારતીય જનતા પાર્ટીએ જે મારા ઉપર એક યુવા ચહેરા તરીકે જે વિશ્વાસ મૂક્યો છે, એના ઉપર હું ખરો ઉતરું અને મારા મતદારો જે મને અહીંયાથી સફર કરે તો જે ભાજપનો સૂત્ર છે કે ન વાદ ન વિવાદ, ખાલી વિકાસ, તો એના ઉપર અમે 100% ખરા ઉતરશું, એની હું તમને ખાતરી આપું. મુન્દ્રાની અંદર જોઈએ તો 137 જેટલી કંપનીઓ આવેલી છે અને લોકલનો બહુ ઓછા પ્રમાણમાં રોજગારી મળી છે, જેમાં શિક્ષણનો પ્રમાણ બહુ ઓછો છે. જેનો ગ્રાફ ઊંચો લાવવા માટે અમે એક સ્કૂલનું નિર્માણ કરી રહ્યા છીએ અને આવનારા સમયમાં જે લોકલ જે રોજગારીની તક છે એ અહીંયા જ સ્કોપ મળી રહે એના માટે અમે કાર્યરત છીએ. સૌ પ્રથમ તો અમારી જે બીજેપીનો મૌરી મંડળ છે એમના જોડે અમારી વાત થઈ ગયેલી છે કે અમારો વોર્ડ નંબર 4નો જે વિસ્તાર છે સુખપુરવાસ, એમાં સમજી લો કે 1500 થી 1700 TDS જેટલું ખરાબ પાણી ત્યાંના લોકો પી રહ્યા છે. એના માટે પ્રથમ તબક્કે અમારી જો નગરપાલિકા બનશે તો 1 મહિનાની અંદર એના ઉપર એક્શન લેવામાં આવશે અને હું ઉમેદવાર તરીકે ખાતરી આપું છું કે 1 મહિનાથી 2 મહિનાની અંદર એ મેટર છે એ સોર્ટ આઉટ થઈ જશે. મતદારને હું મીડિયાના માધ્યમથી એક જ અપીલ કરવા માંગુ છું કે આ ફેરે તમે વિકાસને મત આપો, ન કે કોઈ ભ્રામક પ્રચારને. અને આવનારો સમય આપણા જે છોકરાઓ છે એના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે એક નવો પગલો લઈએ. એના માટે 26 તારીખે જંગી બહુમતીથી વોર્ડ નંબર 4ને પેનલ ટુ પેનલ મત કરી અને ભ્રામક પ્રચારમાં આવ્યા વગર કમરને આપણે ખીલાવીએ એવી હું અપેક્ષા રાખું છું. ઉમેદવાર વર્ષાબેન વિરેન્દ્ર મોથારિયાના પ્રતિનિધિ તરીકે અત્રેથી મુન્દ્રાના તમામ નગરજનોને હું અપીલ કરીશ કે 7 ચોક 28 એટલે 7 વોર્ડ અને 4 ઉમેદવારો, ટોટલ 28 ઉમેદવારો
એટલે 28 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ચૂંટી અને તમે આ નગરપાલિકાની અંદર મોકલો એવી અમે અત્રેથી અપીલ કરીએ છીએ. એના માટે અમે અપીલ કરીએ છીએ. એ સાથોસાથ હાલે વાત કરીએ મુન્દ્રાના વોર્ડ નંબર 4ની, તો વોર્ડ નંબર 4ની અંદર ભારતીય જનતા પાર્ટીએ એકદમ યુવા ચહેરાઓ અહીં ઊભા રાખ્યા છે. અને ખાસ કરી એ યુવા ચહેરાઓ તો છે, પણ વાત કરીએ આપણે ફારૂકભાઈ જતની અને અહીંયાની બહેનો જે ઉમેદવાર છે આપણે એમની, તો એ પ્રજાજનો સાથે અને અહીંના વોર્ડ નંબર 4ના મતદારો સાથે જોડાયેલા છે. હર હંમેશ પેઢી દર પેઢી આ વિસ્તારના કાર્યો માટે આ પરિવારો સક્ષમ રહ્યા છે. તેની નોંધ લઈ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે આ યુવા ચહેરાઓને અહીં ઊભા રાખ્યા છે, ત્યારે મુન્દ્રાના નગરજનો અને ખાસ કરીને વોર્ડ નંબર 4ના મતદારો પાસે અમે એક ઉમેદવારના પ્રતિનિધિ તરીકે અને ચારે ઉમેદવારો વતી હું અપીલ કરું છું કે તમે તારીખ 26ના રોજ બહોળી સંખ્યામાં મતદાન કરી અને ચારે ચાર જે આપણા ઉમેદવારો છે એના કમરના નિશાન સામે તમે બટન દબાવી અને જંગી બહુમતીથી વોર્ડ નંબર 4ની અંદર ચારે ચાર ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત કરી અને વિજયી બનાવો એવી આપ સૌના પાસે મારી આશા અને અપેક્ષા છે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.